પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્મસ લભાઈએ તથા બહેનો, દિવ્ય અને દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. જૂન 20મી તારીખ. આ સંદેશ સાંભળનાર તમારા સૌ માટે વિશેષ પ્રાર્થના કરું છું. પ્રભુ તમને સારી તંદુરસ્ત બક્ષે, પ્રભુ તમને સુખી રાખે, પ્રભુ તમારા દરેક કાર્યમાં સફળતા બક્ષે. શાસ્ત્ર પાઠ સાંભળીએ. માથીનો ગ્રંથ 6 અધ્યાય 19થી 23મી કલમ સુધી. ઈસુએ કહ્યું, આ પૃથ્વી પર તમારી સંપત્તિનો સંગ્રહ કરશો નહીં, જ્યાં કીડા અને કાટ ખાઈ જાય, પણ તમારી સંપત્તિ સ્વર્ગમાં સંગ્રહી રાખજો, જ્યાં કીડા કે કાટ ખાઈ ના જાય અને ચોર ખાતર પાડીને ચોરી ના જાય. કારણ જ્યાં તમારી સંપત્તિ હશે, ત્યાં તમારું હૃદય પણ હશે. આંખ દેહનો દીવો છે, એટલે જો તારી આંખ નરવી હશે તો તારો આખો દેહ પ્રકાશમય હશે, પણ જો તારી આંખ ખરાબ હશે તો તારો આખો દેહ અંધકારમય રહેશે. તેથી જો તારા અંતરનો દીવો જ અંધારો હશે તો પછી એ અંધકાર કેવો ઘોર હશે. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. ક્રિસ્મસ ભાઈ બહેનો, ગૃહ પ્રવચન દ્વારા પ્રભુ ઈસુ પોતે આપણને માર્ગ બતાવ્યો કે ઈશ્વર પાસેથી બદલો મેળવવાનો હોય, એ પ્રાર્થનામાં હોય, એ ઉપવાસમાં હોય, એ દાન ધર્મ હોય, ઈશ્વર પાસેથી બદલો મેળવવા માટે પ્રભુ ઈસુ પોતે માર્ગ બતાવ્યો. અને આજના શુભ સંદેશમાં પ્રભુ કહે છે, દુનિયાવી સંપત્તિ સંગ્રહ કરશો નહીં, સ્વર્ગમાં તમારી સંપત્તિ સંગ્રહ કરશો. હા ક્રિસ્મસ ભાઈ બહેનો, માથીના ગ્રંથમાં 6 અધ્યાય 33મી કલમમાં પ્રભુ પોતે સૌથી પહેલાં તમે ઈશ્વરના રાજ્યની પાછળ અને એ ધર્માચરણની પાછળ પડો, જેથી કરી તમને આ બધું મળી રહેશે. ક્રિસ્મસ ભાઈ બહેનો, આપણે જીવનમાં જે કંઈ કરતા હોય એ કંઈ બદલો મેળવવા માટે કરીએ છીએ. એ નોકરી કરતા હોય, એ બિઝનેસ કરતા હોય, એ અભ્યાસ કરતા હોય, ગમે તે કરતા હોય, બદલાની અપેક્ષા સાથે આપણે કરીએ છીએ. અને આપણે પરિશ્રમ કરીએ છીએ એટલા માટે. નોકરી કરીએ છીએ આપણે સુખી જીવન જીવવા માટે, બિઝનેસ કરીએ છીએ આપણે સફળમય જીવન જીવવા માટે, અભ્યાસ કરીએ છીએ આપણું જીવન સફળ બનાવવા માટે. અને આ સાથે આપણે અપેક્ષા પ્રમાણે આપણે સ્વર્ગીય જીવન માટે, શાશ્વત જીવન પ્રાપ્ત કરવા માટે શું કરવાનું પ્રભુ ઈસુ આજના શુભ સંદેશ દ્વારા આપણને બતાવે છે. હા ક્રિસ્મસ પહેલાં ભાઈ બહેનો, પ્રભુ આપણને માર્ગ બતાવે છે કે આપણે જે કંઈ કમાવીએ છીએ, મહેનત કરીએ છીએ અને બિઝનેસ કરીએ છીએ, જે પ્રાપ્ત કરીએ છીએ, એમાંથી આપણે સ્વર્ગમાં જીવન માટે, સ્વર્ગીય જીવન માટે, શાશ્વત જીવન માટે આપણે સંપત્તિ સંગ્રહ કરવાનું છે. યાકોબ કહે છે, જે લોકો કષ્ટમાં હોય, જે લોકો દિન દુખિયા હોય, જે અનાથ હોય, જે વિધવા હોય, એમને મદદરૂપ કરવું એ ધર્મ છે. એમના પત્રમાં એમના પહેલો અધ્યાયમાં 27મી કડીમાં પ્રભુ પોતે યાકોબ પોતે કહે છે, પ્રભુ પોતે માથીના ગ્રંથમાં આપણે કહે છે, આજના માટે જે કર્યું છે મારા માટે જ કર્યું છે. પ્રભુ ઈસુ આપણી પાસેથી બહુ મોટી અપેક્ષા રાખતા નથી. હું બીમાર હતો, હું ભૂખ્યો હતો, હું તરસ્યો હતો, હું કારાવાસ, સામાન્ય આપણે કરીએ છીએ, એના દ્વારા આપણે ચોક્કસ શાશ્વત જીવન પ્રાપ્ત કરી શકીએ. કારણ પ્રભુ પોતે કહે છે માથીના ગ્રંથમાં 16મો અધ્યાયમાં 27મી કલમમાં, માનવ પુત્ર તેના પિતાનો મહિમા ધારણ કરીને તેના દેવદૂતો સાથે આવનાર છે, અને ત્યારે દરેકને તેના કાર્ય પ્રમાણે બદલો આપનાર છે. જો પ્રભુ ઈસુ ફરી પધારવાના હોય, એ પધારવાના છે. યોહાનના ગ્રંથમાં 14મો અધ્યાયમાં પહેલી કહે, હું જાઉં છું, હું પાછો આવીશ. ઇતિહાસમાં એક વખત આવ્યા, એ ઇતિહાસ હકીકત 2025મો વર્ષ એના આગમન દ્વારા અને ફરી આવનાર છે, અને શક્તિશાળી અને ન્યાય તોડવા માટે આવે છે. અને એવી જ રીતે પ્રગટીકરણ કે દર્શન ગ્રંથમાં 22મો અધ્યાય 12મી કલમમાં પ્રભુ પોતે, જોજો હું આવું છું, દરેકને પોતાના કાર્ય પ્રમાણે બદલો લઈને આવું છે એમ કરીને દર્શન ગ્રંથમાં 22મો અધ્યાયમાં 12મી કલમમાં પ્રભુ કહે છે.
એટલે પ્રભુ પોતે આપણે માર્ગ બતાવ્યું હોય, પ્રભુ પોતે આપણે માટે બદલો લઈને આવતા હોય, આપણે પણ પ્રભુનો માર્ગ અપનાવીએ, જેથી કરી પ્રભુ જે ખાતરી આપી છે એ શાશ્વત જીવન, એ બદલો મેળવી આપણે શાશ્વત સુખ ચોક્કસ પ્રાપ્ત કરી શકીએ. હા કૃષ્ણવાલ ભાઈ બહેનો, આજના મનન ચિંતન શાસ્ત્ર પાઠ સમજવા માટે, પ્રભુ ઈશ્વરને ઓળખવા માટે મદદરૂપ થયા હોય, તમે પોતે દિવ્ય દયા અને દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો, કારણ તમે બધા આશીર્વાદિત છો, અભિષિક્ત છો. પ્રભુ ઈસુ, હું તમારામાં વિશ્વાસ રાખું છું. બોલો દિવ્ય દયાનો જય. ગોડ બ્લેસ યુ ઓલ.